તાપી જિલ્લા ઉકાઈ તાલુકા પાથરડા કોલોનીમાં થઈ ચોરીની ઘટના। દિવાળીના સુખદ દિવસે ઘરોમાં થઈ ચોરીની ઘટના। ઉકાઈ તાલુકાના પાથરડા કોલોનીના રહેવાસી નયન હસમુખભાઈ ચૌધરી રૂમ નંબર 3B5 રહે, જેઓ પોતે ડીજે ઓપરેટર અને ડીજે વગાડવાનો ધંધો ચલાવે છે અને બાજુના ઘરના રહેવાસી રાજુભાઈ પ્રવીણભાઈ વાઘેલા રૂમ નંબર 3B4 રહે છે। આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ખુશીની ઉજવણી વચ્ચે તારીખ 20 ઓક્ટોબર સોમવાર રાત્રે ચોરીની એક ઘટના સામે આવી। લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને મળવા બહાર ગયા ત્યારે ચોરે ખાલી ઘરના તકનો લાભ લઈ ઘરના વાડામાં મૂકેલા ડીજેનો સામાન અને ગાડીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી। આ તમામ ઘરના ઓટલા પર લગાડેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સ્થાનિક લોકોએ જણાવ્યું કે દિવાળીના તહેવારમાં સૌ લોકો આનંદમાં મસ્ત હોવાથી ઘર ખાલી રહે છે, જે કારણે ચોરો માટે આ સહેલો નિશાન બને છે। ચોરી બાદ ઉકાઈ પોલીસને જાણ કરવામાં આવી અને તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ ટીમ સ્થળ પર પહોંચી આગળની તપાસ પણ શરૂ કરી છે। લોકોએ ઉકાઈ પોલીસ વિભાગને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે, જેથી આવી ઘટના ફરી ન બને। દિવાળી જેવા તહેવારના દિવસે આવી ચોરીની ઘટના બનતા લોકોમાં રોષ અને ભયનો માહોલ છવાયો છે। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી। હાજી, આપનો પરિચય? મારું નામ છે નયન કુમાર હસમુખભાઈ ચૌધરી। ગઈકાલે રાતે શું બનાવ બન્યો હતો આપના ઘર પાસે? મારા ઘરે અમે લોકો દિવાળી વેકેશનમાં અત્યારે મારા ગામ બારડોલી ફરવા ગયેલા હતા, મઢી નાની બટલાઓ ગામ ગયેલા હતા અને કાલે રોજ મારા ઘરના અંદર મારા બાજુમાં રહેવાસી રાજુ પ્રવીણભાઈ વઘેલા મારા ઘરની અંદર કૂદીને ચોરી કરવા માટેનો પ્રયાસ કર્યો અને મારી ગાડીમાં નુકસાન કર્યું। અને મારા ઘરે લાઈવ સીસીટીવી કેમેરા મારા ઘરે મેં લગાડેલ છે, કેમ કે આગળ પણ આવા બનાવ બની ચૂક્યા છે મારા ઘરે ચોરીના। તેના માટે મેં મારી સેફ્ટી માટે મેં કેમેરા લગાવેલા અને કાલે લાઈવ ફોટેજની અંદર એના વિડીયો આવી ગયા છે। એ મારા ઘરની અંદર આવ્યો અને ચોરી કરવાનો પ્રયાસ કર્યા। તમે આની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી? હા, કાલે રાત્રે 112 નંબર પર મેં ફોન કર્યો હતો, ઉકાઈ પોલીસ સ્ટેશનના પણ ફોન કર્યો, ગાડી આટો મારવા પણ આવી હતી અને આજે મેં પોતે રૂબરૂ આવીને ઉકાઈ પોલીસ સ્ટેશનની અંદર મેં અરજી કરી છે કે રાજુ પ્રવીણભાઈ વાઘેલાએ મારા ઘરે વાડાની અંદર કૂદીને મારા ઘરની અંદર ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે। તો ઉકાઈ પોલીસ સ્ટેશનથી શું લાગે તમને, પોઝિટિવ મળશે રિસ્પોન્સ કે નેગેટિવ મળશે? મેં મારી રીતે બધા પ્રૂફો આપ્યા છે, સીસીટીવી ફોટેજ આપ્યા છે, અરજી આપી છે। બસ એટલી આશા રાખતો છું કે ચોરી કરી છે તો તેના માટે એને જે કંઈ કાર્યવાહી થતી હોય એ